નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? ફરીથી એક વખત તમારી સમક્ષ વર્ષ 2024-25 ની એકમ કસોટી હાજર થઈ ગઈ છે. ને એકમ કસોટી હાજર થાય તો એકમ કસોટીની સાથે વિદ્યાકુલ ગુજરાતી પણ તમારી સમક્ષ હાજર હોય છે. યસ, તમારા દરેકે દરેક એકમ કસોટીના પેપર સાથે અમે જ્યારે હાજર છીએ ત્યારે આ એકમ કસોટી 2024-25 ધોરણ 12 કોમર્સ આંકડાશાસ્ત્રની અને પહેલી એકમ કસોટી 29 જુલાઈના જે રોજ લેવાવાની છે. એમાં આપણને પહેલું અને બીજું ચેપ્ટર પૂછવાના છે, જેમાં કુલ 14 પ્રશ્નો, 4 MCQ પૂછાશે, 4 SQ પૂછાશે પહેલા અને બીજા ચેપ્ટરમાંથી. 2 ગુણના 3 પ્રશ્નો પૂછાવાના છે, 3 ગુણના 2 પ્રશ્નો પૂછાવાના છે અને સાથે 5 ગુણનો 1 પ્રશ્ન પૂછાવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, એકમ કસોટીથી લઈને અને બોર્ડની તમામ તૈયારી વ્યવસ્થિત સારી રીતે કરવા માટે અમારા ધોરણ 10 ના તમામ પેપર ઉપલબ્ધ થઈ ગયા છે. ધોરણ 10 ના જે તમામ મટીરિયલ્સ ઉપલબ્ધ થઈ ગયા છે, તો એ ધોરણ 10 ના તમામ મટીરિયલ્સનો તમારે ખરીદી કરવી તો કરી શકો છો. ધોરણ 10 ઇંગ્લિશ મીડિયમના તમામ મટીરિયલ ઉપલબ્ધ થઈ ગયા છે. ધોરણ 12 ગુજરાતી માધ્યમના તમામ મટીરિયલ્સ ઉપલબ્ધ થઈ ગયા છે, જેમાં તમારે ખરીદી કરવા માટે 97 12 44 45 48 અથવા 97 12 44 45 49 પર કોલ કરી મંગાવી શકો છો, અથવા તો 97 7 42 45 402 પર કોલ કરી અને મંગાવી શકો છો. ત્યાર પછીની જો આપણે વાત કરીએ તો હવે એકમ કસોટી પર જો વાત કરીએ તો જીવન નિર્વાહ ખર્ચની સૂચકાંકની રચનામાં કયા ભાવ ધ્યાનમાં લેવાય છે? તો જીવન નિર્વાહ ખર્ચ માટે છૂટક ભાવ ધ્યાનમાં લેવાય છે. ચલ રાશિના લાંબા ગાળાના ફેરફારની સરખામણી માટે અચલ આધારની રીત જ ઉપયોગી છે. ક્રમાંક સહસંબંધની રીતમાં બે ચલોના ક્રમ એકબીજાથી ઉલટા ક્રમમાં હોય તો r ની કિંમત કેટલી થાય? ઉલટા ક્રમમાં હોય તો r બરાબર -1 થશે. બે ચલ વચ્ચે અચળ પ્રમાણમાં જો એકબીજાથી વિરુદ્ધ દિશા કે એટલે સંપૂર્ણ ઋણ સહસંબંધ. ત્યાર પછી અચલ આધારની રીત અને પરંપરિત આધારની રીત વચ્ચેનો મુખ્ય તફાવત. તો અચલ આધારની રીતમાં સામાન્ય ઘટનાવાળા વર્ષને આધાર વર્ષ તરીકે લેવામાં આવે છે, જે અચલ રહે છે, બદલાતું નથી. જ્યારે પરંપરિત આધારની રીતમાં જે સૂચકાંક મેળવવાનો હોય તેના આગળના વર્ષને આધાર વર્ષ તરીકે લેવામાં આવે છે, જે બદલાતું રહે છે. ત્યાર પછી સૂચકાંકની રચનામાં કયો મધ્યક આદર્શ ગણાય છે? તો ગુણોત્તર મધ્યક એ આદર્શ સરેરાશ ગણાય છે. વિકર્ણ આકૃતિની મર્યાદામાં સહસંબંધની ઘનિષ્ઠતાનું કોઈ ચોક્કસ માપ વિકર્ણ આકૃતિ આપી શકતું નથી. ત્યાર પછી સહસંબંધાંકની વ્યાખ્યા. તો બે યાદચ્છિક ચલ વચ્ચે સુરેખ સહસંબંધની ઘનિષ્ઠતાના સંખ્યાત્મક માપને સહસંબંધાંક કહે છે, જેનું મૂલ્ય -1 થી +1 વચ્ચે હોય છે અને જેની કિંમત જેને સંકેત r વડે દર્શાવાય છે. ત્યાર પછી વાત કરીએ તો યુથ તમારે જો અભ્યાસ કરવો હોય, ધોરણ 1 થી 12 ના તમામ વિદ્યાર્થીઓને અભ્યાસ કરવા માટે કોઈ પણ પ્રકારનું બુક ખરીદવાની આર્થિક પરિસ્થિતિ ન હોય તો એ અહીંયા ઓનલાઈન તમે એપ પર જઈ અને અભ્યાસ કરી શકો છો. પ્રશ્નોના જવાબ આપી શકો છો, પ્રશ્ન શીખી શકો છો અને સાથે સાથે તમે વિડીયો પણ દરેક ચેપ્ટરના જોઈ શકો છો યુથ પેપર જનરેશન માંથી. ત્યાર પછી વાત કરીએ સેક્શન સી માં. તો જો તમને પ્રશ્ન પૂછાય કે 280 થી ખર્ચ વધી 340 થયો અને વેતન 13,500 થી 14,750 થયું, તો વાસ્તવમાં ફાયદો થયો કે નુકસાન? તો પહેલા તો તમારે મેળવવાનું 13,500 ગુણ્યા 340 ભાગ્યા 280, એટલે વેતન થવું કેટલું જોઈએ? તો કે 16,392.86. વેતન થયું છે 14,750, એટલે વેતન ઓછું થયું છે. કેટલું? તો કે 1642.86 નું નુકસાન થયું છે. ત્યાર પછી ફુગાવાના દરનો પ્રશ્ન પૂછે. તો ફુગાવાના દરનું આસાન સૂત્ર છે ચાલુ વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક માઇનસ આગળના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક છેદમાં આગળના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક ગુણ્યા 100. તો અહીંયા ચાલુ વર્ષ એટલે 2015 નો જથ્થાબંધ ભાવનો સૂચકાંક માઇનસ 2014 નો જથ્થાબંધ ભાવનો સૂચકાંક છેદમાં 2014 નો જથ્થાબંધ ભાવનો સૂચકાંક ગુણ્યા 100, એટલે 181.2 માઇનસ 177.6 છેદમાં 177.6 ગુણ્યા 100. તો 3.6 ભાગ્યા 177.6 ગુણ્યા 100 એટલે 2.03%. ત્યાર પછી જો આગળ વાત કરીએ તો n બરાબર 10 સિગ્મા x માઇનસ x બાર y માઇનસ y બાર બરાબર -65, sx બરાબર 3, sy બરાબર 4.
તો r નું સીધું સૂત્ર મૂકવાનું સિગ્મા x માઇનસ x બાર y માઇનસ y બાર n ઇન્ટુ sx ઇન્ટુ sy માઇનસ 65 ના છેદમાં 10 ગુણ્યા 3 ગુણ્યા 4 એટલે 120 બરાબર માઇનસ 0.54. ત્યાર પછી વાસ્તવિક વેતનનો જો તમને પ્રશ્ન પૂછે તો વેતનના છેદમાં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100 તો 15,000 ના છેદમાં 120 ગુણ્યા 100 12,500, 18,000 ના છેદમાં 180 ગુણ્યા 100 10,000, 19,000 ના છેદમાં 205 ગુણ્યા 100 92 68.29, 20,000 ના છેદમાં 220 ગુણ્યા 100 એટલે 90 90.91, 22,000 ના છેદમાં 235 ગુણ્યા 100 9361.70, 25,000 ના છેદમાં 260 ગુણ્યા 100 એટલે 96 15.38. હવે જો બોર્ડના વર્ષમાં તમે અભ્યાસ કરી રહ્યા હોય અથવા તો ધોરણ 9 થી 12 માં અભ્યાસ કરી રહ્યા હોય તો આખું વર્ષ તમે અભ્યાસ કરવા માંગતા હોય તો અમારી ટોપર રીલોડેડ બેચ ચેપ્ટર 1 થી રીસ્ટાર્ટ થઈ રહી છે અને એમાં તમે જોડાઈ શકો છો વિદ્યાકુલ એપ પર. આખું વર્ષ અમારી સાથે અભ્યાસ કરી શકો છો અને એમના માટે તમે કોલ કરી શકો છો 9924455400 પર. ત્યાર પછી ક્રમાંક સહસંબંધની રીતનો પ્રશ્ન પૂછાય તો સૌથી મોટી સંખ્યાને પહેલો ક્રમ એટલે 57 ને 1, 45 ને 2, 18 ને 3, 14 ને 4, 8 ને 5, 20 ને 1, 15 ને 2, 13 ને 3, 10 ને 4 અને 5 ને 5. ત્યાર પછી ડી મેળવવાનું rx માઇનસ ry અને ડી સ્ક્વેર કરવાનું, સૂત્ર મૂકવાનું r બરાબર 1 માઇનસ 6 સિગ્મા ડી સ્ક્વેર ડિવાઈડ બાય n સ્ક્વેર માઇનસ 1. સિગ્મા ડી સ્ક્વેર 6 લેવાના એટલે 6 ગુણ્યા 6 છેદમાં 5, 5 નો વર્ગ માઇનસ 1 એટલે 25 માઇનસ 1 24 ગુણ્યા 5, 36 ના છેદમાં 120 એટલે 1 માઇનસ 0.3 તો એનો ક્રમાંક સહસંબંધ આવશે 0.7. ત્યાર પછી જો તમારે એક રકમ આપી છે ઉત્પાદન અને ઉત્પાદન ખર્ચ એનો સહસંબંધ ગણવાનો છે. તમે યુવી વાળી રીતે ગણી શકો છો, XY વાળી રીતે ગણી શકો છો. યુવી ની રીતે ગણો તો પણ એમાં ઘણા પ્રકાર પડી શકે. સૌથી નાની સંખ્યાને તમે a તરીકે ધારી શકો છો અને સૌથી નાની સંખ્યાને અહીંયા b તરીકે ધારી શકો છો. ત્યાર પછી આપણું સૂત્ર મૂકી શકો n ઇન્ટુ સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ ઇન્ટુ સિગ્મા વી ડિવાઈડ બાય n ઇન્ટુ સિગ્મા યુ સ્ક્વેર માઇનસ સિગ્મા યુ હોલ સ્ક્વેર, n ઇન્ટુ સિગ્મા વી સ્ક્વેર માઇનસ સિગ્મા વી હોલ સ્ક્વેર. ટૂંકમાં તમારો જવાબ માઇનસ 0.92 આવવાનો છે. જવાબ શું આવવાનો છે? માઇનસ 0.92. તમે કોઈ પણ રીતે તમને આવડતી રીતે તમે દાખલો ગણી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આ એકમ કસોટીમાં તમે બેસ્ટ પરિણામ મેળવો, સારામાં સારું રિઝલ્ટ મેળવો અને ખૂબ સરસ એવી તૈયારી કરીને જાઓ. સાથે આ વિડીયોને લાઇક્સ ન કર્યો હોય તો લાઇક કરી દેજો, જેને શેર ન કર્યો શેર કરી દેજો. જે પણ મિત્રો અમારી સાથે વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર નથી જોડાયેલા એ લોકો ફરજિયાત ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરશે. થેન્ક યુ સો મચ.